જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો દરેકને જય માતાજી, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા 8. તો અમે નીકળી જાય ઘેર જવા માટે. સવારે 6 વાગે ઉઠ્યા હતા, ફ્રેશ થઈને ચા પીને અમે નીકળી જાય ઘેર જવા માટે. ઓકે જગા જય માતાજી મિત્રો, રણુજાથી નીકળી ગયા ઘરે જવા માટે. બહુ મોજ કરી રાતે, બહુ મોજ કરી અને સિંગરો બહુ હતા અને સરસ મજાનું આયોજન કરી દીધું. સંદીપ, જય માતાજી. તંબા કોઈ કેવું? જય માતાજી, બધાને ગુડ મોર્નિંગ. ઘેર જવા માટે નીકળી ગયા. ઘેર જવા નીકળી ગયા. અંબાજી થઈ જઈએ. અંબાજી થઈ જઈએ. અંબાજી. સતીશ તો ઊંઘ જ કરે. સતીશ જાગા બોલ, કોઈ કહેતો કરો. અંબાજી થઈ જઈએ તો તમે એ બ્લોગમાં બને રહેજો. જો મિત્રો, વિક્રમભાઈ પેલું રાજસ્થાનમાં આ બસ ઉપર ચડ્યા હતા. જો બસ બતાવો. મમતા ઇમારતી ને ભાઈ ગયા હતા. મમતા સોની પીલી બસમાં હતી ને વિક્રમભાઈ ગાડી ચડ્યા હતા અંદર. તો મિત્રો ગાડીમાં ડીઝલ પતી ગયું. ડીઝલ ભરાવાનું હ. દંબા ગાડીમાં ડીઝલ પતી ગયું તો ડીઝલ ભરાઈ દઈએ. શું કેવું? ફૂલ કરાવી દઈએ. ફૂલ કરો. હવે તો ડીઝલ આવ્યું 4799 રૂપિયાનું. મિત્રો ડીઝલ ભરાઈ દીધું અને અમે જઈએ. હવે ભૂખ લાગી, ખાવું પડશે. શું કેવું જગા? ભૂખ લાગી હવે જબરજસ્ત પેટનો ખાડો ભરવાનો. ખાવું પડશે અને અંબાજી વાળા રોડે જઈએ હે. શું કેવું? અંબાજી નીકળી જઈશું એ થઈને. બરાબર, વખતમાં તમે બને રહેજો. તો મિત્રો રોડ ઉપર એક્સિડન્ટ થઈ ગયું લાગે નહીં? બાઈક વાળા પાડી દીધો. જગા વાળા પાડી દીધો, વાગ્યું વધારે લાગે. હવે તો જોવા તો ઉભા નહીં રહ્યા આપણે. મોટા ભાઈ સંજયભાઈ મળી ગયા. સંજયભાઈ ભાઈ તો એલકે ઠાકોર આયા વલાથી. બ્લોક કરો તો દે. તો મિત્રો અમે ઓમ મન્ના આવી ગયા. તો મંદિરે તો જતા નહીં, પણ બહારથી દર્શન કરી લઈએ. તમે પણ બહારથી દર્શન કરી લેજો મન્નાનું. ભૂખ લાગી હોય તો ખાવું પડશે. તો હારી મટમ ખાઈ લઈએ પહેલાં, પછી આગળ જઈએ ઘેર. તો બ્લોગમાં તમે બનાવી રહેજો. તો મિત્રો અમે ભૂખ લાગી હતી તો જમવા આવી ગયા. એ ગાડી રેસ્ટોરન્ટમાં. નમસ્તે. ધંભા અને બધા તો વહેલા પહોંચી ગયા અંદર. ધંભા તમે તો બહુ ભૂખ લાગે છે. બહુ ભૂખ લાગે. હંગાત તો કરવા રહ્યો. લાગી સતીજી તો હજો પાણી પીવા ઉભો રહ્યો. ખડો અંદર. મિત્ર ટોકન લેવા આવી ગયા. ખાવા બેઠ્યા. અનલિમિટેડ ખાવાનું હા. શું કેવું? કૂપન લીધી અનલિમિટેડની. તંબા આ તો જગાએ કીધું. ભૂખ લાગી છે, બોલવાને હોત નહીં. તો વેઇટિંગ કરવાનું કીધું 5-10 મિનિટ. શું કેવું? સતીશ કો કે હા તમે તો ચલાવી જ નહીં તો તમે ચલાવી પણ લાયસન્સ નહીં સતીશ નહીં એટલે ના ચલાવવાનું.
મિત્રો પરમ દિવસ 12 વાગ્યાનો ગાડી પર બેઠો હતો ચલાવવા માટે. તો આજે રણુજાથી સવારે 7 વાગે નીકળ્યા અમે. તો 11 વાગ્યા સુધી મેં ગાડી ચલાવી. પછી સંદીપભાઈ ચલાવીને આવ્યા. તો તમે વિચારો કે ગાડીનું કેટલું 150-200 પેલું કાપીને આવે સવારે, અને એ પહેલાં 250-200 કાપી દઉં. સતીશના લાયસન્સ નહીં ને? લાયસન્સ નહીં. એ દંભા ચલાય લે હે, કોઈ નહીં ચલાવા તો સીધા ઘેર ડાયરેક્ટ. ઓવર સ્પીડિંગ નો મેમો આવ્યો 500 રૂપિયા. દંપા તું ચલાડા ડાયરેક્ટ ઘેર પોકી જઈએ. અમને 15 સેકન્ડ કે 15 સેકન્ડમાં આ લોકોને હું ઘેર પકડું. 15 સેકન્ડ હારી ઓડાવા ખાઈ લઈએ શાંતિ. એ જાતે લઈ લો ખાવું હોય તો. સ્ટાર્ટ કરું ત્યાં સુધી જે નથી બીજી વાર થાય તો ખાવાનું આવ્યું એક નંબર. શું કેવું? અનલિમિટેડ ખાજો જેટલું ખાવું એટલું. દંબા જે ખાવું હોય એ ખાઈ લેજો. સંદીપ જગા તું ચમ તો ગાડી બેઠો. તો ચલો મિત્રો પહેલાં અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે આમાં ખાઈ લીધું. અમારે જઈએ ઘેર. લગભગ અહીંથી ઘર હજુ છે 400 કિલોમીટર છે નહીં જગા? 400 કિલોમીટર ખરું. મસ્ત હતું નહીં ખાવાનું? ખાવાનું સરસ હતું. ખાલી રોટલી બરાબર નથી. ત્યારે રોટલી થોડો માર પડી ગયો ને તો બાકી સબ્જી ને બધું તો ઓકે હતું. મસ્ત હતું. ખાવાનું નતું બધું 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 રહે તમારું. રોટલીમાં સ્વાદ નહીં આવતો ભાઈ. ખાધું લાગે. બાકી અમુક સારું હતું નહીં? ઇડલી ઇડલી સારી હતી. પછી દાળ ભાત, એક પનીરનું શાક ખાધું. તો અમે જઈએ અમારા ઘેર. બ્લોગમાં તમને બના રહેજો. અને અંબાજી થઈને જવાના તો પહાડો તમને બતાવીશું. બરાબર? તો મિત્રો અત્યારે અમે રસ્તામાં જતા હતા ને ગાડી વરસાદ નહીં. આગળ વરસાદ પડે જો તમને બતાવું. વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો. દંબા રાતે હવે માહોલ ગરમ કરવાની તૈયારી થાય તો પડેલો જ છે. જો વરસાદ ચમનું હોય. દાદાચારમાં તો ડેપોને ઉપરથી તાપ લાગે. અને અમદાવાદમાં તો પૂર આવી ગયું કે કલોલમાં, ગાંધીનગરમાં, અમદાવાદમાં તો પૂર આવી ગયું. બધું પાણી પાણી થઈ ગયું. હવે થોડો થોડો વરસાદ ચાલુ થયો. ગુજરાતમાં જવાનું જોઈએ. હવે જોઈએ એવું નહીં. આ જો ને એન્ટ્રીમાં જ ચાલુ થઈ ગયો વરસાદ. જો આ એન્ટ્રીમાં જો માહોલ ગરમ બધા વરસાદ ચાલુ થઈ ગયો. તો મિત્રો અમે રસ્તામાં વચ્ચે જતા હતા ને એક નંબરનું લોકેશન પહાડ આવી ગયો. જોવો તમે. કાયદેસર ઠંડુ લાગે. તો ખરું જગા શું કહો દંબા? કાયદેસર જોરદાર ઠંડુ લાગે. વાદળું અડીને નીકળે ને એવું એવું લાગે. ઉપર જવાનું તો મિત્રો અમે એ ગાડી આવ્યા માતાજીનું મંદિર હ હેડ ઉપર હેડીને જવાનું હ. જવું કે નહીં જવું? સારું કરશે માતાજી નહીં જવું. નહીં જવું દંબા? સતીશ નહીં જવું ને? બગડશે ફોટો હતો. હા તો નહીં જવું. થોડા જવા દેવાનું. તો અમારા ઘેર થોડું મોડું થાય એટલે જતા નહીં. ફરીથી આવીશું અમે. જગદીશ એમ નહીં હેડાય નહીં. તો મિત્રો આગળ હવે ટનલ આવે જુઓ. અંબાજીથી આબુ રોડ કેટલા કિલોમીટર આવી? 76 કિલોમીટર આબુ રોડ. વચ્ચે ટનલ આવી એક આગળ. અહીંથી ટનલ ચાલુ થાય અંદર. એક નંબર પહાડ તોડીને બનાવેલું હે ને અંદરથી. ટનલ આમ કેદારનાથ બાજુ બહુ હોય. ચારધામ
યાત્રા કરો તમે તો ટનલ તો ગાડી બહુ હોય ટનલના પેલી બાજુ એક નંબર લોકેશન એકદમ જ અંજવાળું થઈ જાય. બ્લોગમાં તમે બન્યા રહેજો. હવે ઉદયપુર આગળ આવશે. હવે અંબાજી થઈને અમે ઘેર જઈશું. લગભગ હજુ તો 300-350 કિલોમીટર બાકી. તો મિત્રો આબુથી અંબાજી રોડ ઉપર એક ટ્રક પલટી માર્યો. જોજો તમને બતાવું. અભી હાલ જ એક્સિડન્ટ થયું લાગે. પલટી મારી આખી ગાડી. જબ્બર પલટી મારી નહીં દિવાળ સર કૂદી ના પાઈ ગઈ. ડિવાઈડર કૂદી ના બાજ આવી ગઈ ગાડી. શાંતિ ગાડી ચલાવે છે બરાબર. તો બધા ડ્રાઈવર મિત્રોને કહેવાનું મારો મતલબ એવો હા કે શાંતિ ચલાવજો ગાડી. વરસાદનું વાતાવરણ એવું એના કારણે અમે કહીએ હા તમારી સેફટી પર તમે ચલાવજો ગાડી. અંબાજી પહોંચવા આવ્યા અમે. તો મિત્રો અમે હવે રાજસ્થાનના ગુજરાતની જે બોર્ડર હતો ગાડી એમાં પહોંચવા આવ્યા. આમાં બોર્ડરથી અમે ગુજરાતમાં આવી જઈશું અંદર. તો મિત્રો બોર્ડર પહેલાં મસ્ત લોકેશન હતું. તો અમે ફોટા પાડા ઉભા રહેતા એ ગાડી. દંબા જુઓ દંબા કેવું છે લોકેશન જો મિત્રો. એક નંબર લોકેશન એ ગાડી. સતીશના બધા ફોટા પાડવા આવ્યા એ ગાડી. પોણી થોડું ચાલુ થયું. ખબર ઉપર સાઈડ જવાય એટલા ક્યાં પથ્થર પેલા નહીં જો લાઈન સેટ જવાય હવે. ઓહો સંદીપ આવ્યો. હેડો ફોટા પાડવામાં પતી ગયો તો જઈએ આવા. મોડું થઈ જાય બહુ. તમે હેડો બેહો. તો મિત્રો હવે ફોટા પાડીને હવે જઈએ ટૂંક જ સમયમાં આમાં બોર્ડર આવી જશે. તો મિત્રો બોર્ડરે આવી ગયા પણ કોઈ હા નહીં. શું કેવું તો જો આ રાજસ્થાનની બોર્ડર અને કોઈ નહીં જોવા. કોઈ ચેકિંગ કરવાવાળું કોઈ નહીં. અને આપણી એમાં ગુજરાતની બોર્ડર આવશે ને એટલે હશે ચેકિંગ કરવાવાળા. તમારે જોવું હોય તો જોઈ લેજો. બોર્ડર આવી જઈ જો હું તો કહેતો ચેકિંગ વાળા ઉભા જ રહેશે. ચેકિંગ કરવા જોઈ લો. ઊભા રાખ્યા નહીં રોક્યા નહીં અમન. સારું કહેવાય. હું કેવું તો બીજી ગાડીઓ ચેકિંગ કરતા હતા બીજી ગાડીઓ ચેકિંગ કરતા હતા પણ અમારી ગાડી ચેકિંગ નહીં કરી. આગળ અમે અંબાજી આવશે. અંબાજી તો અમે જવાના નહીં દર્શન કરવા. ઘેર જઈએ એટલે મોડું થાય. બતાવી દેવું બહારથી તમને અંબાજીના દર્શન કરાવી દઈશું. તો અમે આવી ગયા અંબાજી. અંબાજીનો ગેટ. અંદર મંદિરમાં તો અમે દર્શન કરવા નહીં જવાના. બહારથી તમે દર્શન કરી લેજો અંબે માતાનો. અંબાજીનો ગેટ. ફરીથી આવીશું તાર અંબાજી જઈશું. કેવું જગા અત્યારે મોડું થાય આપણે. ફરીથી તો ગબ્બરે જઈશું ઉપર. બરોબર તંબા. હા ચોક્કસ સતીશજી. તો અત્યારે અમે જઈએ ઘેર. બહુ મોડું થઈ ગયું. લગભગ 5 વાગ્યા. હજુ ઘેર પોગતા અમારા લગભગ 9 વાગી જશે. હજુ ખાવાનું બાકી. જોઈએ છે લાગે પોકે નહીં જગા. બ્લોગમાં તમે બનાવી રહેજો. ટૂંક જ અમે થોડા સમયમાં અમે ઘેર પહોંચી જઈશું. Under the boughs where the shadows play, the wind hums songs at the break of. તો મિત્રો અમે અત્યારે ઈડર પહોંચ્યા હતા. જોવા લોકેશન તલાવનું. જો ભાઈ હા નહીં તો ઈડરિયો ઘટતો તો રહ્યો આગળ. જો અમે જો આ વાદળોના કારણે નહીં દેખાતું તમને. ઈડર આવી ગયા તંબા. પોલીસ મારા સામે તો મિત્રો અમે આવી ગયા હિડરિયા ગઢ જોડે. જોઈ લો તમે આ હિડરનો ગઢ. શું કેવું જગા તંબા. આ જો તમે કહેતા હતા ને આ રહ્યો ઈડરિયો ગઢ. તો આ રહ્યો ઉપર. જો દેખાય નહીં ધુમ્મસ વધારે એટલે ધુમ્મસ વધારે એટલે શકે નહીં. હાલો બોલો. એ ગાડી જો નજારો છે
રેડિયો ગઢ દેખાય ને. તો મિત્રો અમે ઘેર આવી ગયા 8:30 થયા ઘેર આવી ગયા અમે તો બહુ મોજ કરી અમે. શું કેવું જગા બહુ મજા આવી રણુજા બહુ ભાઈ? મજા આવી રનુજા. રોમાપીરના દર્શન કર્યા. રોમાપીરના દર્શન સરસ મજાના થઈ ગયા અને તો એ આયોજન કર્યું હતું ને એ બધી રીતનું શાંતિ પતી ગયું. હો. તો આવું ઠાકોર સમાજને સપોર્ટ કરતા રહેજો મિત્રો. આપણો ઠાકોર સમાજ આગળ આવવો જોઈએ. સંદીપ શું કેવું કે મજા આવી ભાઈ? અંબા બહુ મજા આવી, બહુ આનંદ કર્યો અને મજા પડી ગઈ. અને આવું આયોજન ફરીનું કરો તો બધા ઠાકોર સમાજના કલાકારો એક ટાઈમ જજો ફરીને આવી રીતે નેક્સ્ટ ટાઈમ આવીશું રણુજા. આવીશું. સતીશ બહુ મજા આવી, બહુ ફરી જઈએ. તો અમે હવે ઘેર આવી ગયા. આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. બ્લોગ ગમ્યો હોય તો રાજન ઠાકોર બ્લોગ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.